નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના તમામ વિભાગો અને તેમના હેઠળની તમામ ખાતાના વડાની કચેરીઓ દ્વારા કર્મયોગી એપ્લિકેશનમાં પેરોલ મોડ્યુલના ઉપયોગ બાબત મહત્વનો GR નાણાં વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 30/3/2025ના રોજ આ GR પ્રસિદ્ધ કરાયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1 દ્વારા HRMS સેલના સાથી અંતર્ગત પગાર બિલ બનાવવા માટેની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ હતી. હાલમાં HRMS સંબંધિત કર્મયોગી એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલ છે અને ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક 2 પરના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રથી કર્મયોગી એપ્લિકેશનનો ઉપયોગ ગુજરાત સરકારના તમામ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા થઈ શકે તે હેતુથી રાજ્યની વિવિધ કચેરીઓએ તેઓના અધિકારીઓ કર્મચારીઓને આ એપ્લિકેશનમાં આવરી લેવા બાબત કરવાની થતી કામગીરી સંબંધિત જરૂરી સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના તમામ વહીવટી વિભાગોના ઉપાડ અને વહેંચણી અધિકારીશ્રીઓ, ઉપસચિવશ્રી અને તમામ ખાતાના વડાની કચેરીઓના ઉપાડ અને વહેંચણી અધિકારીશ્રીઓએ આથી જણાવવામાં આવ્યું છે કે કર્મયોગી એપ્લિકેશનમાં પેરોલ મોડ્યુલ તૈયાર કરવામાં આવેલ છે, જે અંતર્ગત છેલ્લા 2 માસથી સામાન્ય વહીવટ વિભાગ, વિજ્ઞાન અને ઔદ્યોગિક વિભાગ અને નિયામકશ્રી હિસાબ અને તિજોરીના કચેરીના પગાર બિલ તૈયાર કરી PAOમાં ચકાસણી માટે રજૂ કરેલ હતા અને તમામ અધિકારી કર્મચારીઓના પગાર ભથ્થાનું સફળતાપૂર્વક ચૂકવણું કરવામાં આવેલ હતું. તો ગુજરાત સરકારના તમામ વહીવટી વિભાગો, ખાતાના વડા તેમજ સાથી એપ્લિકેશનમાં સમાવિષ્ટ તમામ કચેરીઓના તમામ અધિકારી કર્મચારીઓ કે જેઓના પગાર બિલ આ અગાઉ સાથી એપ્લિકેશન મારફત તૈયાર કરવામાં આવતા હોય તેવી તમામ કચેરીઓના એપ્રિલ 2025, પેડ ઇન મે 2025 તથા ત્યારબાદના તમામ પગાર બિલ કર્મયોગી એપ્લિકેશન અંતર્ગત પેરોલ મોડ્યુલમાં તૈયાર કરી પગાર અને હિસાબી અધિકારીશ્રીની કચેરીને મોકલવાના રહેશે. ઉક્ત બાબતે જરૂરી તાલીમનું આયોજન વખતોવખત કરવામાં આવશે, જેમાં ઉપરોક્ત કચેરીઓના સંબંધિત અધિકારી શ્રી કર્મચારીઓને હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે. ધન્યવાદ.